નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મતદાર યાદીમાં ફોર્મ 7 દ્વારા ખોટી માહિતી આપી નામ કમી કરાવવાના અનેક વિવાદો ઉપસ્થિત થતા તેવા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવા બાબત તેમજ ફોર્મ 7માં જે ખોટી રીતના એલિગેશન કરીને રજૂઆતો કરીને લોકોના નામ કમી કરવાની જે કાર્યવાહી કરવામાં આવી છે ને કામગીરી કરવામાં આવી છે તેવા તત્વો સામે એફઆરઆઈ કરીને કાયદાકીય પગલાં લેવા માટે રજૂઆત કરવા માટે મહેમદાબાદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં એકત્રિત થઈને મામલતદારશ્રીને રજૂઆત કરીને આપવામાં આવ્યું હતું આવેદનપત્ર, જેમાં તાલુકા પ્રમુખ શ્રી શૈલેષભાઈ ચૌહાણ, શહેર પ્રમુખ શ્રી મનીષભાઈ મોરી, તો સાથે કરીમભાઈ ચંદ્રશેખર ડાભી જેવા અનેક મહાનુભાવો, અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આ બાબતે મામલતદારશ્રીને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેઓ દ્વારા મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા ફોર્મ 7 મારફતે ઘણા ખરા જિલ્લાઓમાંથી ઘણા બધાના મતદારોને મતાધિકારથી વંચિત કરવાના હેતુસર ફોર્મ 7 ભરી આપવામાં આવેલ છે અને તે અંગેની કોઈપણ પ્રકારની જાણ અરજદારને કરવામાં આવતી નથી, જે બંધારણીય અધિકારનો ઉલ્લંઘન છે। ત્યારે તેઓ દ્વારા તે પણ રજૂઆત કરવામાં આવી હતી કે ફોર્મ 7નો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ કમી કરવા એટલે કે ડિલિશન માટે થાય છે। મૃત્યુ થયું હોય ત્યારે મતદાર કાયમી રીતે અન્ય જગ્યાએ ખસેડાયો હોય, બે જગ્યાએ નામ ચાલતું હોય એટલે કે ડુપ્લિકેટ એન્ટ્રી ખોટી તથા અસ્તિત્વમાં ન હોય આવા વાંધાનો પક્ષ રજૂ કરી શકાય છે, જે અંગેની સંપૂર્ણ તપાસ અને ચકાસણી બીએલઓ ઈએલઓ દ્વારા નોટિસ જાહેર કરવી ફરજિયાત છે અને તેને ચકાસ્યા પછી નોટિસ આપ્યા બાદ સાંભળી નામ કમી કરી શકાય છે। જ્યારે આ કાર્યવાહી કર્યા વગર ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લામાં ફોર્મ 7 વાધા લઈ નામ કમી કરાયાની ફરિયાદ છે, જેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આવી અનેક બાબતોને લઈને મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં જો આ સમસ્યાનું કોઈ નિવારણ નહીં આવે તો તેઓ દ્વારા ગાંધી ચીધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી। વિરાંગ મહેતા, મહેમદાબાદ। એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે। એ પ્રક્રિયાના ભાગરૂપે લગભગ કાર્ય તો મોટાભાગે પૂરું થયું છે, પણ એસઆઈઆરમાં અમને ઘણા સમયથી અમને એક વસ્તુ જાણવા મળી કે જે ફોર્મ 7 ખરેખર તેનો દુરુપયોગ કરવામાં આવે છે અને સમગ્ર મહેમદાવાદ તાલુકામાં લગભગ 6.5 થી વધારે મતદારો લગભગ કમી એને નામ એવા સમય ડિલીશન કરવા માટે ફોર્મ 7માં કર્યા નથી, પણ ખરેખર ફોર્મ ડિલીશન માટેનું હોય છે ફોર્મ 7। ધારો કે અમારા કોઈ બીજે ગયા હોય અથવા શિફ્ટ થઈ ગયા હોય અથવા ગુજરી ગયા હોય એવા કોઈ કારણોસર કરી નાખે, પણ ઘણા ફોર્મ એવા ફોર્મ 7માં આવ્યા છે કે જે જાણી જોઈને જેને રદ કરવામાં આવવાનો પ્રયત્ન કરીએ ફોર્મ ભરીને એવું જાણવું અમને આવે છે કે 2 વાંધા પણ અમે રજૂ કર્યા છે। એટલે આ પ્રક્રિયા ખરેખર આપ ધ્યાનથી લો, કારણ કે લોકશાહીમાં આ પ્રક્રિયામાં આ વસ્તુ મને લાગે ખોટી કહેવાય। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી છે, હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પૂર્વ પ્રમુખ છું। આજે મોટી સંખ્યામાં મહેમદાબાદ શહેર તેમજ તાલુકામાંથી અગ્રણીઓ, નાગરિકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા છે અને આ સૌના હાથમાં આવેદનપત્ર છે। આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવે છે, કયા વિષય પર ને શું કહેવા માંગો છો? આપ સૌ જાણો છો કે સમગ્ર ભારત વર્ષમાં એક એસઆઈઆર નામના કાર્યક્રમથી આ મતદાર નોંધણીનો કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે। હવે એને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કહે છે। એ એસઆઈઆરના સરસ નામે આજે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં ચલાઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને અમારા જ્યારે મહેમદાવાદ તાલુકાની વાત આવે તો મહેમદાવાદ તાલુકામાં લગભગ 6,500 નામો ખોટી રીતે કમી કરવામાં આવ્યા છે અને એસ્પેશિયલી જે પર્ટિક્યુલર કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને જે નામો કમી કર્યા છે, બાદ અમે વિરોધ છે। એમાં જે ફોર્મ 7 છે, એકચ્યુઅલી ખરેખર આ ફોર્મ 7 છે એમાં તો જે ડિલિશન કોને કરવાનું હોય કે જે ના રહેતો હોય અથવા બીજા કંઈ શિફ્ટ થઈ ગયા હોય, ક્યાંક બીજે જતા રહ્યા હોય અથવા કોઈ ખોટી રીતે નામ થયું તો એ જવાબદારી સરકારની છે, બીએલઓનો છે, એ નામ કરે। પણ આ ફોર્મ 7નો જે રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, ખોટા બીએલઓ દ્વારા જે રીતના ખોટા નામોનો જે વાસ્તવિક નામો છે નામોને પણ આ લોકો જાણી જોઈને દૂર કરવામાં આવે છે અને એમના બંધારણીય અધિકારથી એમને વંચિત રાખવામાં આવે છે। આપણે વાતો કરીએ લોકશાહીના બંધારણને બચાવવાની વાત કરીએ અને આ બંધારણમાં જો આ લોકશાહીના બંધારણની વાત કરતા હોય અને આવી રીતે ખોટી રીતે ફોર્મ 7 ભરી અને જે વાસ્તવિક મતદારો છે એને મતદાર અધિકારથી વંચિત રાખવાનો એક પાલિશ પ્રયાસ કર્યા છે। આ તમને કઈ રીતના ખ્યાલ આવ્યો કે ભાઈ જે લોકો હયાત છે બરાબર અને એ લોકોને અનહયાત બતાવ્યા છે, કાં તો ગેરહાજર બતાવ્યા છે અથવા તો છે નહીં, કયા આધાર પર તમે કહી શકો? સમગ્ર
આ કાર્યક્રમ ચાલે છે દરમિયાન અમારા મેમદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શૈલેષભાઈ અને હિંમતસિંહભાઈ જે અમારા સેક્રેટરી છે અને મેમદાસ છે કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ એ સમગ્ર પ્રમુખશ્રી ભેગા થઈને એમને પણ એમના ધ્યાનમાં આવ્યું કે એમને લોકોએ રજૂઆત કરી કે આ રીતના ખોટા ફોર્મ 7 ભરીને આ વાસ્તવિકતાઓને દૂર કરવામાં આવી રહ્યા છે અને આ બંધારણથી વંચિત કરવામાં છે એનો મતદાર અધિકારનો ઉપયોગ. એ થોડી ફરિયાદો પ્રદેશ કોંગ્રેસ સમિતિના ધ્યાનમાં આવી છે મેમદા તાલુકા કોંગ્રેસ એટલે એના આધારે પછી અમે થોડી તપાસ કરી અને એ બાદમાં થોડીક અમને વાસ્તવિકતા જણાય કે આ પરિસ્થિતિ જે છે ખરેખર ગંભીર છે. 6,500 મતો જો ખોટી રીતે અહીંથી દૂર કરવામાં આવે તો મને લાગે છે આ લોકશાહીમાં આ એક સારી બાબત નથી, આ સારી નિશાન નથી. મામલતદારશ્રીને આપ રજૂઆત તો કરવા આવે છે પણ આ જટિલ પ્રશ્ન છે લોકોના જણાવ્યા મુજબ, તો આવનાર સમયમાં શું પગલાં રહેશે તમારા? આ ચોક્કસ બહુ જટિલ છે, આ કોમ્પ્લેક્સ છે, અમે સમજી શકીએ છીએ, પણ મને લાગે ગમે તેટલો જટિલ પ્રશ્ન હોય પણ ચૂંટણી પંચ જે રીતના કામ કર્યું છે એમના માટે કોઈ કશું જટિલ નથી હોતું. વાસ્તવિક તો અત્યારે એસઆઈનો એ લોકો ડેટ બી એક્સટેન્શન કરીને વાસ્તવિક ફરી પણ એક ટાઈમ આપી શકે છે. હજુ કોઈ ચૂંટણી નથી ગુજરાતમાં આવી રહી. હજુ પણ જે વાત કરીએ છીએ જિલ્લા તાલુકાની પણ હજુ કોઈ ઠેકાણું નથી અને 2027માં વિધાનસભા છે, હજુ સમય છે. અને ખરેખર આની પર ખાસ કરીને જે ઇન્ટેન્સિવ રિવિઝન છે એને ખરેખર રિવિઝનને સાચા હાથમાં જો રિવિઝન કરવામાં આવે તો મને લાગે આ જેટલા જે 6.5 મતદારો છે જેમના નામ ડિલીટ કરવામાં આવે છે એમને પણ એમનો ફરીથી એમનો મતદાર અધિકાર વંચિત કરે. અને બીજી વસ્તુ કે જો આ કાર્યક્રમ અમને કંઈ સંતોષકારક નહીં મળે તો અમે આગામી દિવસોમાં ખૂબ કાર્યક્રમો આપીશું, ગાંધી ચિંધ્યા માર્ગે આપીશું. અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને પણ રજૂ કરીશું. અમારી જે લીગલ સેલ છે, લીગલ કમિટી, એને પણ રજૂઆત કરીને કાયદાકીય અમે લડત આપીશું.